ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો વિષય અલગ છે, તેને ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને જોડવાની જરૂર નથી. એવું પણ તેમણે કહ્યું, એક વિદ્રોહીઓના પક્ષઘર છે તો એક પટાવીને ધર્માંતરણ કરનારા લોકો છે. આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. પટેલે વધુમાં કહ્યું કે બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા. હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું પડશે. આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ થાય છે. એનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. મહેસાણાના કડીની બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું. સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો ચગ્યો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ધર્મ પરિવર્તન પર મોટું નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે, હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવે છે, આપણી વસ્તી ઘટતી જાય છે કારણ કે આપણામાં વિભાજન છે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો વિષય અલગ છે, તેને ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને જોડવાની જરૂર નથી. એવું પણ તેમણે કહ્યું, એક વિદ્રોહીઓના પક્ષઘર છે તો એક પટાવીને ધર્માંતરણ કરનારા લોકો છે. આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. પટેલે વધુમાં કહ્યું કે બંનેનું લક્ષ્ય તો એક જ છે કે ગમે તેમ કરીને હિન્દુઓને ઓછા કરવા. હિન્દુ ધર્મ પણ વર્ચસ્વ જમાવવું પડશે. આ માટે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવે છે અને ખૂબ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ થાય છે. એનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. મહેસાણાના કડીની બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભામાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું. સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે.